નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું 1985 થી 2015 વચ્ચે નિવૃત્તિ પામેલ પેન્શનરો માટે આજરોજ તારીખ 21/4/2026ના રોજ થઈ છે એક જાહેરાત। તો પેન્શનર મિત્રો, શું થઈ છે આ જાહેરાત, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હા, પેન્શનરો માટે ખૂબ જ જરૂરી માહિતી પણ છે, એટલે વિડીયો તમે જોવાનું ચૂકતા નહીં। અને વિડીયો અંત સુધી નિહાળી હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને માહિતગાર કરવા માટે અમે એકદમ સરળ ભાષામાં રોજે રોજ આવા જ નવા વિડીયો છે તે બનાવતા હોઈએ છીએ। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો પેન્શનરોના સંગઠન દ્વારા 8મા પગાર પંચ હેઠળ મોટા ફેરફારોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। તો જેમાં ડીએને મૂળ પગાર સાથે 25% મર્જ કરવા, એચઆરએને 40% સુધી વધારવા અને અનેક ભથ્થાને 3 ગણા કરવા સહિતનો સમાવેશ થાય છે। તો માંગણીઓનો હેતુ પગારને ફુગાવા અને વધતા જતા જીવન ખર્ચ સાથે સંરેખિત કરવાનો છે મિત્રો। તો ખાસ કરીને પેન્શનરો અને કર્મચારી સંગઠનો દ્વારા આ વખતે 8મા પગાર પંચમાં 3 મોટા પ્રસ્તાવો મૂક્યા છે, જેમાં 25% ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવું, તેમજ જે ઘરભાડું ભથ્થું એટલે કે એચઆરએ છે તેને 40% સુધી વધારવું અને અન્ય જે બીજા ભથ્થાઓ છે તેમાં 3 ગણો વધારો કરવો। આવી બધી માંગણીઓ મૂકવામાં આવી છે, કારણ કે વધતી જતી મોંઘવારી અને ફુગાવા વચ્ચે આજે જીવન જે ચલાવવા માટે પૂરતું વેતન મળી રહે તે માટે પેન્શનર સંગઠનોએ આવી માંગણી છે તે મૂકી છે। વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચના સમાચાર વિશે। તો 8મા પગાર પંચની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે, તેથી કર્મચારીઓના પ્રતિનિધિઓએ તેમની માંગણીઓ રજૂ કરવાનું શરૂ કરી દીધું છે અને તેમાંથી કેટલીક માંગણીઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર માળખા, ભથ્થા અને પેન્શન લાભોમાં નોંધપાત્ર ફેરફારો કરી શકે છે। તો વાત કરીએ 8મા પગાર પંચને સુપરત કરાયેલા તેના તાજેતરના મેમોરેન્ડમમાં નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCMના સ્ટાફ સાઇડ દ્વારા 25%ના દરે મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવાથી લઈને અનેક લાભોને 3 ગણા કરવા અને તેમને ફુગાવા સાથે વધુ ગાઢ રીતે જોડવા સુધીના ભથ્થાઓમાં વ્યાપક ફેરફારોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। ત્યારબાદ સૌથી પહેલા વાત કરીએ તો 25% ડીએ મર્જર મુખ્ય માંગ। તો સૌથી નોંધપાત્ર દરખાસ્તોમાંની એક છે ડીએ પેન્શનરો માટે અને ડીઆર પેન્શનરો માટે 25% વટાવી ગયા પછી તેને મૂળ પગાર અને પેન્શન સાથે મર્જ કરવામાં આવે। તો હાલમાં ડીએ-ડીઆર 60% છે, જેમાં કેન્દ્ર દ્વારા નવીનતમ સુધારાના રાઉન્ડમાં મુખ્ય 2 ભથ્થાઓમાં વધારો કરવામાં આવ્યો છે। તો કિંમતોની ગણતરી બજાર દરોના આધારે થવી જોઈએ, તો સરકારી દરોના આધારે નહીં, જે 25% સુધી બદલાય છે। તો અમે પ્રસ્તાવ મૂક્યો હતો કે 8મી સીપીસી જો ડીએ-ડીઆર 25%ને મૂળ પગાર અને પેન્શન સાથે વટાવે તો તેને મર્જ કરવાની ભલામણ કરી શકે છે। તો મેમોરેન્ડમમાં છે તે આવું જણાવાયું હતું। તો આ મહત્વપૂર્ણ છે, કારણ કે હાલમાં ફુગાવાને સરભર કરવા માટે ડીએ વર્ષમાં 2 વાર સુધારવામાં આવે છે અને તેને મૂળ પગાર સાથે ભેળવવાથી પગાર અને પેન્શન બેઝ કાયમી ધોરણે વધી શકે છે। તો તે એચઆરએ, ગ્રેચ્યુઇટી અને નિવૃત્તિ લાભો જેવા અન્ય ઘટકોને પણ અસર કરી શકે છે। તો સ્ટાફ સાઇડની દલીલ છે કે ડીએ સંપૂર્ણપણે ફુગાવા સાથે જોડાયેલો હોવો જોઈએ, પરંતુ પગાર માળખામાં વિકૃતિ ટાળવા માટે સમયાંતરે તેને મર્જ કરવામાં પણ આવવો જોઈએ મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ડીએ ગણતરીમાં ફેરફાર શા માટે માંગવામાં આવી રહ્યા છે। તો આ મેમોરેન્ડમ વર્તમાન પરિસ્થિતિમાં રહેલા અંતરને દર્શાવે છે। તો ગ્રાહક ભાવ સૂચકાંક સરકારી કર્મચારીઓના વાસ્તવિક ખર્ચ પેટર્નને પ્રતિબિંબિત ન પણ કરી શકે, તો વર્તમાન 12 મહિનાની સરેરાશ પદ્ધતિ
ફુગાવાના વાસ્તવિક પ્રભાવમાં વિલંબ કરે છે, તેમજ દરખાસ્ત જે 6 મહિનાની સરેરાશ પર શિફ્ટ થયેલા જે ડીએ સુધારા સાથે સંરેખિત કરે છે. ત્યારબાદ વાત કરીએ તો એચઆરએમાં સુધારો, જે મૂળ પગારના 40% સુધી કરવો. તો વધતા જતા રહેઠાણના ખર્ચને ધ્યાનમાં રાખીને ઘરભાડા ભથ્થામાં મોટો સુધારો પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. તો એક્સ શહેરો માટે મૂળ પગારના 40%, વાય શહેરો માટે 35%, તેમજ ઝેડ શહેરો માટે 30% ડીએ વધારો કરવો. તો વધુમાં મેમોરેન્ડમ સૂચવે છે કે એચઆરએને ઓટોમેટિક રિવિઝન માટે ડીએ સાથે જોડવું જોઈએ અને શહેર વર્ગીકરણની દર 5 વર્ષે સમીક્ષા થવી જોઈએ. તો પેન્શનરો માટે એચઆરએ પણ સૂચવવામાં આવ્યું છે, તે એક મોટી નવી માંગ છે. ત્યારબાદ જોઈએ તો બહુવિધ ભથ્થાઓમાં 3 ગણો વધારો. તો સ્ટાફ સાઇડે વધતા જીવન ખર્ચને ટાંકીને અનેક ભથ્થાના 3 ગણા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તો પરિવહન ભથ્થું છે તે 3 ગણો વધારો, દૈનિક મુસાફરી ભથ્થું છે તેમાં પણ 3 ગણો વધારો કરવો, અને દર્દી સંભાળ અથવા તો જે નર્સિંગ ભથ્થું છે તેમાં પણ 3 ગણો વધારો કરવો, તેમજ ગણવેશ ભથ્થું છે તેમાં પણ 3 ગણો વધારો કરવો. તો આમાંના મોટા ભાગના મોંઘવારી ભથ્થા સાથે જોડવાનો પણ પ્રસ્તાવ છે, જે ફુગાવા સાથે આપમેળે ગોઠવણ સુનિશ્ચિત કરે છે. તો જોખમ અને મુશ્કેલી ભથ્થું ઓછામાં ઓછું ₹10,000 પ્રતિ માસ, તેમજ ઉચ્ચ જોખમ ધરાવતી ભૂમિકાઓમાં કર્મચારીઓ માટે રેલવે, સંરક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, અગ્નિશામક સેવાઓ સમયાંતરે વધારા માટે જોખમ અને કઠિનતા ભથ્થાને ડીએ સાથે જોડવા માટે દર મહિને ઓછામાં ઓછું ₹10,000ની માંગ છે તે કરવામાં આવી છે મિત્રો. તો એવી પણ વાત ઘણી છે બધી જે પેન્શનરો માટે અને કર્મચારીઓ માટે અગત્યની છે. તો આ હતી આજની માહિતી, જે આજના વિડીયોમાં આપણે સરળ ભાષામાં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.